વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 માં બરાબર છઠ્ઠો પાઠ ભણીશું અને છઠ્ઠા પાઠનો ભાગ 2 ભણીશું। પ્રથમ ભાગનો હતો એટલે કે છઠ્ઠો પાઠ કયો હતો? મૌર્ય ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, એટલે કે મૌર્ય યુગની સ્થાપના કોને કરી, કઈ રીતે, તે આપણે પ્રથમ ભાગમાં જોયું હતું કે ભાઈ મૌર્ય યુગની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની મદદથી બરાબર ધનવંતરને હરાવ્યો હતો અને મૌર્ય યુગની સ્થાપના કરી હતી। પછી ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત નિકેતનને પણ હરાવ્યો હતો અને એની પાસે 4 પ્રદેશો જીત્યા હતા। પછી આગળ જે સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી। એટલે આ રીતે પછી એને આખો પોતાનો રાજ્યનો વિસ્તાર કર્યો હતો, કોની મદદથી? ચાણક્યની મદદથી। પછી ચંદ્રગુપ્ત પછી એનો પુત્ર છે કોનો? બિંદુસાર, બરાબર। ચંદ્રગુપ્ત પછી એનો પુત્ર બિંદુસાર છે એ ગાદી આવ્યો હતો। તેણે રાજ્યનો વિસ્તાર નહોતો કર્યો, પણ જે કંઈ એના પિતાએ રાજ્ય આપ્યું હતું તે એને સુરક્ષિત રાખ્યું હતું। ચંદ્રગુપ્ત પછી બિંદુસારે પોતાના પુત્ર અશોકને એટલે કે બિંદુસાર પછી અશોક ગાદી આવ્યો હતો। અશોકે પણ રાજ્યનો વિસ્તાર કર્યો હતો અને ઘણા બધા પ્રદેશો જીત્યા હતા। હવે અશોકે ઘણા બધા પ્રદેશો જીત્યા તો ખરા, પણ છેલ્લું એક યુદ્ધ જે થયું એનું દ્રશ્ય જોઈ અને એનું મન છે પીગળી ગયું અને એક દુઃખની લાગણી અનુભવી કે હાય રે આ પ્રદેશ જીતવા માટે કેટલાય લોકોને મારી નાખ્યા, કેટલાય સ્ત્રીઓ વિધવા બની ગઈ, કેટલા લોકો બાળકો અનાથ બની ગયા, મેં શું કરું? તો એને એક અપાર દુઃખ થયું અને ત્યાર પછી એટલે કે જે છેલ્લું યુદ્ધ હતું કલિંગનું યુદ્ધ, અને એને આ માટે પોતાના શિલાલેખોમાં પણ આ બાબતો કોતરાવી છે। તો આજે આપણે જોઈશું કે કલિંગનું યુદ્ધ જીત્યા પછી અશોકનું હૃદય પરિવર્તન થયું અને હૃદય પરિવર્તન પછી કયા કાર્યો કર્યા તેના અંગેની આજે આપણે માહિતી જોવાની છે, મેળવવાની છે। એટલે કે યુદ્ધમાં જોયું કે આટલી બધી કુમારી થઈ ગઈ, કેટલા લોકો વ્યક્તિઓ છે, માણસો છે મૃત્યુ પામ્યા, બાળકો અનાથ બની ગયા, સ્ત્રીઓ વિધવા બની ગઈ, આખી જે યુદ્ધની ભૂમિ હતી લોહી લુહાણ પડી હતી અને આ દ્રશ્ય જોઈને કંપાળી છૂટી ગઈ અને એનું થયું કે હું એક આ પ્રદેશ જીતવા માટે એટલા લોકોને મારી નાખ્યા અને ત્યાર પછી એને નક્કી કર્યું કે આજ પછી હું યુદ્ધ કરીશ નહીં અને શસ્ત્રનો ત્યાગ કરી અને એને ધર્મનો રસ્તો લીધો અને ધર્મનો ફેલાવો કર્યો અને એને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના મદદથી બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો। હવે આપણે જોઈએ તો એને શિલાલેખો કોતરાવ્યા હતા, બરાબર। તો આજે આપણે જોઈશું કે અશોકના શિલાલેખો। હવે તમે લોકો જૂનાગઢ ફરવા ગયા હશો, ગુજરાતમાં ક્યાં આવે છે? બીજી ઘણી બધી જગ્યાએ શિલાલેખો છે, પણ આપણે બધા ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં છે? જૂનાગઢની તળેટીમાં, ત્યાં આગળ અશોકના શિલાલેખો જોવા મળે છે। હવે ગિરનાર પર્વતની તળેટીમાં અશોકનો શિલાલેખ મળી આવે છે, તે પ્રાકૃત ભાષામાં લખાય છે। આ શિલાલેખમાં 3 રાજ્યોના લેખો, બીજા 3 રાજ્યોના લેખો ત્યાં આગળ જોવા મળે છે। હવે ધર્મ પ્રચારક તરીકે અશોક હવે ઠેર ઠેર આવી રીતે એટલે એ લોકોને શું કરવું? આવી રીતે શિલાલેખો સ્થાપિત કર્યા, ધર્મનો ફેલાવો કર્યો અને એ શિલાલેખો એમ પણ કોતરાવ્યું કે ભાઈ યુદ્ધ છે એ કેટલા હદે બરાબર ને વ્યક્તિઓને નુકસાન કરે છે। એને વિચાર્યું કે ભાઈ હું ધર્મ ફેલાવી અને વ્યક્તિના દિલ જીતવા માંગુ છું, નહીં કે યુદ્ધ કરીને પ્રદેશ જીતવા માંગુ છું, અને આ રીતે દરેક વ્યક્તિના દિલ જીતવા માટે તે અને ધર્મનો ફેલાવો કર્યો। હવે જોઈએ તો ધર્મ પ્રચાર તરીકે અશોક હવે કલિંગના યુદ્ધ પછી એને શું કર્યું? બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને બૌદ્ધ ધર્મ ફેલાવવા માટે શું પ્રયત્નો કર્યા એની વાત છે। તો અશોકે દેશભરમાં એટલે બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી। પહેલા તો જેને દેશમાં જ્યાં હતા ત્યાં બૌદ્ધ તીર્થધામ યાત્રા જે તીર્થધામો તેની યાત્રા કરી હતી। પછી ધર્મનો માર્ગ બતાવવા શિલાલેખો અને સ્તંભલેખો કોતરે ઠેર ઠેર આવા શિલાલેખો અને સ્તંભલેખો કોતરે છે ધર્મનો પ્રચાર કરવા માટે। પછી અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી, એને શું કર્યું?
બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનો અને લોકોને નૈતિક મૂલ્યો સમજાવ ધર્મનું નૈતિક મૂલ્ય સમજાય એ કામ કરવાનું હતું, જે એના મુખ્ય અધિકારી હતા એને. પછી અશોકે રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો. અશોકે શું કર્યું? કંઈક અહિંસા માર્ગ અપનાવ્યો હતો, એટલે શિકાર પર પ્રતિબંધ મૂક્યો હતો. અને ગૌતમ બુદ્ધના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. સત્ય, પ્રેમ, કરુણા, અનુકંપા, બરાબર ને? ગૌતમ બુદ્ધના આ સિદ્ધાંતો છે. તો એણે આ સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો હતો. લોકોને કહ્યું કે તમે દયા રાખો, સત્યનો સાથ આપો, કોઈ ઉપર કૃપા દ્રષ્ટિ રાખો અને અહિંસાનો માર્ગ અપનાવવાનું કહ્યું હતું. અશોકે ઈસવીસન પૂર્વે 251 ઈસવીસન પૂર્વ એટલે કે ઈસવીસન પહેલા 251માં પાટલીપુત્રમાં મોગલીપુર તિસ્સેના, બરાબર ને? પાટલીપુત્રમાં મોગલીપુર તિસ્સેના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કઈ બોલાવી હતી? ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. અશોકે શું કર્યું હતું? પોતાના પુત્ર કોને? મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના ફેલાવવા માટે સિલોન, જે અત્યારે ક્યાં છે? શ્રીલંકામાં આવ્યું છે, ત્યાં મોકલ્યા હતા. હવે ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન. અશોક છે એક મહાન રાજ્ય અને ઇતિહાસમાં એક મહાન રાજ્ય તરીકેની ગણના થાય છે. અને ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. એટલે તમે અહીંયા આજે આટલી માહિતી મેળવી કે ભાઈ એને કયા શિલાલેખો શા માટે બનાવ્યા હતા. પછી ગુજરાતના શિલાલેખો કયા છે? તો જૂનાગઢની તળેટીમાં. પછી અશોકે ધર્મ પ્રચાર તરીકે અશોકે શું કર્યું? તો એને તો ખાસ કરીને ધર્મ માટે શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા હતા. પોતે જે હતા તીર્થધામોની યાત્રા કરી હતી. પછી અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની સ્થાપના કરી હતી. એમાં ધર્મ અધિકારીની અંદર કામ શું હતું? બૌદ્ધ ધર્મનો પ્રચાર અને નૈતિક મૂલ્યો જોવાનું. પછી અશોકે રાજ્યમાં શિકાર પર પ્રતિબંધ મૂક્યો અને ગૌતમ બુદ્ધના સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો. પછી એણે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ત્યારે ઈસવીસન પૂર્વે 251માં કોના અધ્યક્ષ પદે? તો મોગલીપુર તિસ્સેના અધ્યક્ષ પદે બોલાવી હતી. પછી અશોકેના પુત્રનું નામ શું? મહેન્દ્ર, પુત્રીનું નામ સંઘમિત્રા. એને ધર્મ પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સિલોન, જે અત્યારે શ્રીલંકામાં છે. અને ઈસવીસન પૂર્વે 232માં અશોકનું અવસાન થયું. હવે મૌર્ય યુગનો વહીવટતંત્ર રાજા હતા મોટા, તો વહીવટ કઈ રીતે ચાલતો હતો? તો એના વિશે પણ આપણે જાણવું પડશે, કારણ કે આપણે મૌર્ય યુગ વિશે જોઈ લઈએ છીએ. મૌર્ય શાસન કેવું હતું એના વિશે જોઈ લઈએ છીએ. આપણે એના સમ્રાટો વિશે તો જોયું કે સમ્રાટો કેવા હતા, પણ એ લોકો જે પોતાનો વહીવટ હતો એ કઈ રીતે કરતા હતા, તો એના અંગે આપણે માહિતી મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે મૌર્ય યુગનું વહીવટતંત્ર. તો મૌર્ય યુગનું વહીવટતંત્ર સુવ્યવસ્થિત ચલાવવા માટેનું આયોજન ચાણક્ય દ્વારા. હવે ચંદ્રગુપ્તે એનું નિર્માણ કર્યું અને વિકાસ કોને કર્યો? અશોકે કર્યો હતો. પણ આને સુવ્યવસ્થિત ચલાવવા માટે કોને કર્યું? રાખવાનું આયોજન ચાણક્ય દ્વારા, બરાબર? વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. મૌર્ય યુગમાં વહીવટતંત્રને 3 વિભાગોમાં છે. વિભાગમાં છે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એક કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. કેટલા વિભાગમાં? 3: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. હવે મૌર્ય યુગમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં, બરાબર, જે સમ્રાટ હતા એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને ગણવામાં આવતા હતા. તે સામ્રાજ્યનો વહીવટ, પછી લશ્કર અને ન્યાયતંત્રનો વડો હતો. તે કોનો વડો હતો? એક તો સામ્રાજ્યનો વહીવટતંત્રનો, પછી લશ્કરનો અને ન્યાયતંત્રનો વડો હતો, કે ન્યાય રાજા દ્વારા કરવામાં આવતો હતો. અને તેનું પદ વંશ પરંપરાગત, એટલે કે રાજા પુત્ર, બરાબર, એનો પુત્ર, એટલે કે વંશ પરંપરાગત હતું. હવે વિશાળ સામ્રાજ્યને વહીવટની સરળતા માટે હવે ચાણક્યને 18 વિભાગોમાં વહેંચવામાં આવ્યા. પણ મુખ્ય જોઈએ તો વિશાળ સામ્રાજ્યની વહીવટની સરળતા માટે વહીવટી તંત્રને 5, બરાબર, વહીવટી તંત્ર
તંત્રને છે સરળતા માટે શું હતું, તંત્રને 5 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. એ પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય આપણે ચર્ચા કરી હતી પ્રથમ ભાગમાં કે બિંદુસારે પોતાના બંને પુત્રોને બરાબર ને રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. અશોકને પણ એને રાજ્યપાલ તરીકે પ્રહલાદને નિમણૂક કરી હતી. તો પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો. રાજ્યપાલનું કાર્ય શું હતું? એક તો જે પ્રદેશને સોંપવામાં શાંતિ જાળવવાની, શાંતિ સુવ્યવસ્થા જાળવવાની, પછી લોકોના રક્ષણ થાય એનું કામ હતું. પછી એનું કામ શું હતું કે રાજાના જે બી આદેશો આપવામાં આવે એ લોકોને પાલન કરાવવાનું હતું. અને ચોથી પ્રક્રિયા શું હતી કે જે કંઈ કાર્ય રાજ્યમાં બની રહ્યું છે એનાથી રાજાને વાકેફ કરવાનું, બરાબર. એને જે પ્રદેશ સોંપવામાં આવ્યો એ પ્રદેશો કોઈ ઘટનામાં કેમ કાંઈ પણ થાય તો એના એનું વાકેફ કરવાનું કામ કરવાનું હતું આ રાજ્ય એટલે રાષ્ટ્રીયનું હતું. એટલે સૌપ્રથમ એમાં શાંતિ જાળવવાની હતી, બરાબર છે. પછી લોકોનું ધ્યાન રાખવાનું હતું, કરવેરા ઉઘરાવવાનું હતું. પછી રાજાએ જે કંઈ રાજ્યપાલના કાર્ય શું આવશે કે રાજાએ એક તો શાંતિ જાળવવાનું કામ, પછી કરવેરા ઉઘરાવવાનું કામ હતું. પછી રાજાએ જે કંઈ આદેશો આપ્યા હોય તો તે આદેશોનું પાલન કરવાનું હતું. અને પ્રદેશ અંગેની માહિતીથી રાજાને વાકેફ કરવાના, જે કંઈ ઘટના બને એની માહિતી આપવાની રહેતી. હવે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતનો આહાર એટલે કે જિલ્લો, આહાર તરીકે જે તે જિલ્લો કહેવાય છે, અને આહારના પ્રદેશ જે તે તાલુકો કહેવાય છે, બરાબર. વહીવટીના સ્થળ માટે કોઈ પણ પ્રાંતને આહાર અને આહારના પ્રદેશ તરીકે વહેંચવામાં આવતું હતું. આહારનો અધિકારી રાજુ એટલે કે આહાર પતિ અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગો કહેવાતો હતો. આહારનો જે અધિકારી મુખ્ય અધિકારી હતો રાજુ કહેવાતો અથવા આહારપતિ કહેવાતો. અને પ્રદેશ એટલે કે આ બરાબર ને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગો તરીકે ઓળખવામાં આવતો હતો. અને વહીવટ તંત્રનું નાનામાં ગ્રામ એટલે કે ગામનું હતું. એનો જે અધિકારી હતો શું તેનો ઉપર ગ્રામની કહેવાતો, ઇંગ્લિશ કહેવાતો હતો ગ્રામની કહેવાતો હતો, બરાબર. એનો મુખ્ય જે સરપંચ કે આપણે સરપંચ કહીએ ત્યારે ગ્રામની કહેવાતો હતો. તો વિદ્યાર્થીઓ આપણે મૌર્ય વંશનું જે વહીવટ તંત્ર છે બરાબર કઈ રીતે ચાલતું હતું એના અંગે અને ચર્ચા કરી. વહીવટ તંત્રને સુવ્યવસ્થિત બનાવ્યું હતું, ચાણક્ય કર્યું હતું. અને એને મુખ્ય 3 બરાબર વ્યવસ્થા માટે શું હતા? 3 વિભાગમાં કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, બરાબર. તો આના વિશે તમે માહિતી મેળવી. હવે આપણે જોઈશું કે ભાઈ મૌર્યનું પતન કઈ રીતે થયું, તો એના વિશે આપણે જોઈશું. હવે આપણે જોઈશું કે ભાઈ સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી એના પછીના જે વંશજો હતા અને મૌર્ય વંશનું પતન કઈ રીતે થયું. હવે એ સમયના જે હિન્દુ, બૌદ્ધ, જૈન ધર્મ દરેકમાં અલગ અલગ માહિતીઓ પ્રાપ્ત થાય છે. એટલે પુરાણો આધારિત મૌર્ય વંશમાં કુલ 9 કે 10 રાજાઓએ 137 વર્ષ શાસન કર્યું હતું. કેટલા વર્ષ? 137. બરાબર. 9 કે 10 રાજાઓએ 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથો અનુસાર અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, સાયશુ, જેલો, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદ્રથ રાજાઓ મગધમાં થઈ ગયા. બરાબર. કયા બૌદ્ધ ગ્રંથો અનુસાર અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, સાયશુ, જૈલો, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદ્રથ રાજાઓ મગધમાં થઈ ગયા. હવે મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથ એની હત્યા કઈ રીતે કરી હતી? એનો જો સેનાપતિ હતો પુષ્યમિત્ર, એને શું કર્યું? ભાઈ લશ્કરની કવાયત જોવા બહાના એટલે બોલાવ્યા અને એની હત્યા કરી નાખી તેવું કહેવામાં આવે છે. તો મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથ બૃહદ્રથની તેના સેનાપતિ, બરાબર. એનો સેનાપતિ કોણ હતો?
તો આપણે ચંદ્રગુપ્ત મૌર્ય, પછી બિંદુસાર, ચાણક્ય, પછી અશોક, આના વિશે જાણ્યું, પછી અશોકે કઈ રીતે ધર્મનો પ્રચાર કર્યો એના વિશે જાણ્યું, કઈ રીતે અશોક એક મહાન રાજા કહેવાયો, કારણ કે એક એવો રાજા હતો કે એને આવું મહાન કલિંગનું યુદ્ધ જીત્યા પછી પણ હંમેશ માટે શસ્ત્રનો ત્યાગ કરી દીધો. તો આવો કોઈ પ્રતાપી રાજા ભારત દેશમાં થયો નથી. અને એને પછી આપણે જોયું મૌર્યનું વહીવટતંત્ર વિશે માહિતી મેળવી હતી. પછી આપણે અશોકના ઉત્તરાધિકારી કયા હતા અને કઈ રીતે વર્તન થયું એના વિશે પણ આપણે જાણ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે બીજા ભાગમાં આપણે એટલા બરાબર ને અશોકે કઈ ધર્મનો પ્રચાર કર્યો, પછી વહીવટતંત્ર વિશે અને એના પતન વિશે, બરાબર એનું પતન એટલે છેલ્લે કયો રાજા થયો, બરાબર એના વિશેની માહિતી હવે આપણે આ ભાગમાં મેળવીશું ચિત્ર સહિત. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે ચિત્ર સહિત તે માહિતી મેળવીએ. 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. બરાબર, આજે આપણે ભાગ 2માં આગળ જોશું કે અશોકનું હૃદય પરિવર્તન થતાં શું થયું હતું. કરતું અશોકનો શિલાલેખ ભાગ 2માં આજે આપણે જોશું. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે, તેનાથી મન પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે તમે ધર્મપાલન એટલે કે ધર્મનું પાલન કરવાનું અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. હવે તમારે વિચારો કે કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારમાં શું પરિવર્તન આવ્યું. તો અશોકે પરિવર્તન આવ્યું કે કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું. સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો, એટલે કે આનંદ ચાલ્યો ગયો. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધ પછી શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. પછી તેને ધર્મનું પાલન કરવાનો નિશ્ચય કર્યો. આવી રીતે અશોકના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. કલિંગના યુદ્ધ પછી ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો લેખ છે. બરાબર, પ્રથમ મહાક્ષત્ર રુદ્રદામાનો લેખ છે.
આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ અને રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે આપણે નકશા નંબર 6.2 અભ્યાસ કરવા આપણે આગલા પેજ ઉપર જોયું હતું ને એનો અભ્યાસ કરવાનો છે. વિચારો, અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? તો અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે? તો ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતા વચ્ચે મળી આવ્યા છે, એટલે કે જૂનાગઢ પાસે. આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે શોધવાના છે. આ સ્થળો વર્તમાન સમયમાં જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. હવે ધર્મ પ્રચારક તરીકે અશોક. અશોક દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખમાં એણે કોતરાવી હતી. અશોકનો પ્રજાજોગ સંદેશ. એને કયો કયો સંદેશો આપ્યો તો જોવું. માતા પિતાની આજ્ઞા પાળવી, વડીલોનો આદર કરવો, પશુ પંખીનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચો કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણોને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. હવે અશોકના પ્રવૃત્તિકરણ છે. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? તો આમાંથી બધી જ બાબતો છે, બરાબર ને? બરાબર. ઉપરોક્ત 8 બાબતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે. સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે? તો કર્મચારીઓ છે, સામાયિકો છે, વર્તમાનપત્રો, ટીવી, રેડિયો, ઇન્ટરનેટ, યુટ્યુબ, મોબાઈલ દ્વારા, બરાબર ને, સરકાર માહિતી આપે છે લોકોને વિવિધ જાતની. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિષ્ય, જે તિષ્યાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલ મંતાતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. બ્રહ્મદેશ. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ છે મ્યાનમાર, સિલોન જ્યાં શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં
ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી. પછી એણે શું કર્યું હતું? કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચડાઈ કરી. યુદ્ધમાં થયેલ ખુંવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચાર અને ઉપદેશક બની ગયું. ધર્મ પ્રચાર અર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટી ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આ સમયે વહીવટતંત્રના 3 વિભાગો હતા. કેન્દ્રીય વહીવટતંત્ર, પ્રાંતીય, પછી પ્રાદેશિક, જે સ્થાનિક પણ કહેવાય છે. બરાબર, આ મૌર્યના વહીવટતંત્રના 3 ભાગ છે. એમાં આપણે પ્રથમ જોશું કેન્દ્રીય વહીવટતંત્ર. સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના લીધે અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. 1. ખેતી વિભાગ, જેના ઉપરી અધિકારી સીતાધ્યક્ષ. 2જું ખાતું, બરાબર, લશ્કર ખાતું, જેના ઉપરી અધિકારી સેનાની. 3જું ન્યાય ખાતું, જેના ઉપરી અધિકારી પ્રદેશ 3, જે મુખ્ય ન્યાયાધીશ. 4થું ખાતું વેપાર ખાતું, બરાબર, એના ઉપરી અધિકારી પણાધ્યક્ષ. 5મું દફતર ભંડાર, જે રેકર્ડ ખાતું, જે મહાઅક્ષ પટેલ એના ઉપરી અધિકારી હતા. પછી મુદ્રા ખાતું, જેના ઉપરી અધિકારી મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા હતા. 2. પ્રાંતીય વહીવટ તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત, બરાબર, જે મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય
સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવવાનું હતું અને કરવેરા ઉઘરાવવાનું હતું. બરાબર, રાજ્યપાલના કાર્યો કયા છે તે કીધું, શાંતિ વ્યવસ્થા જાળવવાનું, પછી રાજ્યોના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું કે જાણકારી આપવાની. ક પ્રાદેશિક એટલે સ્થાનિક વહીવટતંત્ર. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને બરાબર ને આહાર એટલે કે જિલ્લા, સ્થાનીય અને આહારનો પ્રદેશ સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજ્યો જે આહારપતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક ગોપ કહેવામાં આવતો. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી ગ્રામણી કહેવાતો અને ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગ્રામનો વહીવટ ચલાવતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેમના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલું કુલ 9 કે 10 રાજાઓ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિશો, જયલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. વિદ્યાર્થી મિત્રો, આજે બીજા ભાગમાં તમે ઘણી બધી માહિતી મેળવી અને યાદ પણ રાખી હશે. તો તમારે એક જ કામ છે, વારંવાર આ વિડીયો જોશો તો ઘણું બધું યાદ રહી જશે. તમે તમારી વર્કબુકમાં સરસ કરે જેટલું આજે કામ સોંપવામાં આવે એટલું કાર્ય કરી નાખવાનું છે અને આ બધી માહિતી યાદ પણ રાખવાની છે. તો જેમ તમે ટીવી અને સિરિયલો જોવો છો, વારંવાર યાદ રહી જાય છે. ખાસ કરીને તમારા જવાબ વખતે તારક મહેતાનું ઉલ્ટા ચશ્મા કેટલી વખત જોયું છે, લગભગ 100 યાદ રહી ગયા છે. તો આને પણ વારંવાર જોશો તો યાદ રહી જશે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણો આ પાઠ છે બરાબર પૂર્ણ થાય છે.